જેટલા જેટલા મહાપુરુષો ત્યાં ભક્તો આ જ એંગલથી ચાલ્યા. મોહમ્મદ પૈગંબરનો અદ્ભુત પ્રસંગ તમને બતાવું. ભક્તો ઘેરેથી બહાર નીકળે ને ત્યારે પાડોશી અને નજીક વાળાને બહુ વેરો હોય. પાડોશી રોજ કચરું માથે નાખે, રોજ કચરું નાખે. પણ ઘટના ઘટી એક દાડો ઘરની બહાર નીકળે ને કચરું ન નાખ્યું. મોહમ્મદ પૈગંબર સાહેબ વિચાર કર્યો, આને કચરું કેમ ન નાખ્યું? બીજે દાડે ન નાખ્યું, ત્રીજે દાડે ન નાખ્યું. બીજા પાડોશીને પૂછ્યું, ભાઈ આ ભાઈ કઈ બારગામ ગયા છે? ત્યારે પાડોશી કીધું, ના બારગામ નથી ગયા, તો બીમાર બહુ થઈ ગયો છે. અને ભક્તો ઇતિહાસને નોંધ લેવી પડી. મોહમ્મદ પૈગંબર સાહેબ એની ઘેરે ગયા. પેલો સૂતો તો એનું મસ્તક મીડા દબાવ, માથું મીડા દબાવવા. પેલો જાગી ગયો, પણ જાગતાની સાથે જોયું તો મોહમ્મદ પૈગંબર સાહેબ એનું માથું દબાઈ રહ્યા છે. અને આ ઘટના જોતાની સાથે પેલો ઉભો થઈ ગયો, આપ મારું માથું દબાવો છો? હું તો નિત્ય આપને માથે કચરું નાખતો હતો. પૈગંબર સાહેબના મોઢામાં શબ્દ નીકળ્યા, પણ એની માટે મને જરાય ખરખો નથી, મને જરાય દુઃખ નથી. આજે મને તારી સેવા કરવાનો લાભ પ્રાપ્ત થયો. આમ તો નિત્ય તું મારી સેવા કરતો, તેને બદલે આજ મને તારી સેવાનો લાભ પ્રાપ્ત થયો, માટે સેવા કરવા દે. પેલે ને આંખીમાંથી આંસુડાની ધારાઓ થઈ. ઉભો થઈને પગમાં પડ્યો, મને માફ કરો, આજ પછી જિંદગીમાં ક્યારેય ભૂલ નહીં કરું. અને ભક્તો એ જ એનો શિષ્ય બની ગયો. જીવનને સરળ બનાવો બસ. પરિવારની અંદર ભક્તો જો તમારે સર્જન કરવું હોય, ભક્તો ઠાકોરજીની કૃપાથી ભારતમાં હવે લોકો આર્થિક તો ખૂબ સુખી થવા માંડ્યા છે, ખૂબ સુખી થવા માંડ્યા છે. પણ આર્થિક સુખતાની સાથે અશાંતિ બહુ પ્રસ્થાપિત થવા માંડી છે. તમારા કરતા અમને જાજો અનુભવ હોય, કારણ કે અમારે કેસ ચાલુ જ હોય. પુરુષનો પ્રોબ્લેમ હોય તો સ્ત્રી ભક્તો દ્વારા પત્ર હરિભક્તો દ્વારા આવે, ભગવાનને પ્રાર્થના કરો, અને તમારો પ્રોબ્લેમ તમે સીધા આવી જાઓ. એ કેસ ચાલુ જ હોય. પણ ભક્તો બહુ વિચારને અંતે ઘણા બધા કેસોનું સંશોધન કર્યા પછી મને એમ સ્પષ્ટ દેખાણું છે, રોગનું કારણ માણસનો અહંકાર છે. રોગનું કારણ માણસનો અહંકાર છે. માણસ ઝૂકી નથી શકતો, જેને કારણે રોગ મટી શકતો નથી. જરાક ઝૂકો, જરાક ઝૂકો, જરાક ઝૂકો. ઝૂકતાની સાથે ભક્તો રોગ માત્ર જતો રહેશે.